નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 8માં જે ગણિતનું પેપર છે એ પેપર માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર ઓરિજિનલ નથી, માત્ર અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર આપેલું છે, જે દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી. પ્રશ્ન નંબર 1માં જ એમાં જોડકા પૂછાયેલા છે. જોડકા વિભાગ એ અને બીને જોડવાના છે. અહીં આપણને ગુણધર્મો આપેલા છે. પહેલામાં છે ડાબી અને જમણી બાજુ આપેલા અપૂર્ણાંકના ક્રમ બદલે છે ગુણાકારની ક્રિયા છે, તો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ છે. બીજામાં સંખ્યાનો એક સાથે ગુણાકાર છે, એટલે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર જવાબ સંખ્યા પોતે જ આવે, એટલે કે ગુણાકારની તટસ્થ સંખ્યા આપેલી છે. ત્રીજામાં 3 સંખ્યામાંથી 2 જૂથ બનાવેલા છે, સરવાળાની ક્રિયા છે, સરવાળા માટે જૂથનો ગુણધર્મ. નંબર 4માં આપેલું છે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો જવાબ સંખ્યા પોતે જ આવે, તો સરવાળા વિશેની તટસ્થ સંખ્યા શૂન્યનો ગુણધર્મ છે. અહીં 5/9 ગુણ્યા એનું વ્યસ્ત કરેલું છે 9/5, તો કોઈ પણ બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 આવે, તો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. અહીં ગુણાકાર અને સરવાળો બંને છે, તો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ લાગુ પડે છે. પ્રશ્ન નંબર 2માં આપણને દાખલા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, દાખલાનું સોલ્યુશન આપણે આવતા વિડીયોમાં કરશું. તમે અહીંથી દાખલાની નોંધ કરી લેજો. જે પ્રમાણે દાખલા આપેલા છે એ પ્રમાણે દાખલાનો મહાવરો કરજો, જેથી કરીને પેપરમાં તમને વધુમાં વધુ આવડી શકે. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 2B, એ અને બી બંનેમાં આપણને સમીકરણ પૂછાયેલા છે. બધા જ સમીકરણના દાખલાનું આપણે અત્યારે અહીંયા સોલ્યુશન કરી લઈએ. પેલું છે 3y - 2 = 1, તો -2 ને જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, 2 ને 1 3, તો આ 3 છેદમાં આવી જશે, તો 3 ઉડી જશે, તો 1 જવાબ આવશે. બીજું સમીકરણમાં -3 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, ઓછે વત્તે ઓછા 8માંથી 3 ઓછા કરશું તો 5, મોટા પદની નિશાની, તો -5 જવાબ આવશે. આ 2 ને આપણે છેદમાં લઈ જઈશું તો -5/2 જવાબ આવશે. ત્રીજો દાખલો છે +2 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો -2 થશે. 29માંથી 2 બાદ કરીએ તો 27, 9 છેદમાં જતા રહેશે તો 9 તરીને 27, તો x બરાબર 3. -9 ને જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થશે, 16 ને 9 25, 5 છેદમાં આવી જશે, 25 તો x બરાબર 5. બીમાં આપણને દાખલા છે 5નો ગુણાકાર આખા પદ સાથે એક પદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો છે. તો 5 દુ 10t, 5 તરીને 15, 3t ને ડાબી બાજુ લઈ આવશું તો પ્લસના -15 ને જમણી બાજુ લઈ જશું તો +15 થશે. તો 10માંથી 3 જાય તો 7t ને 15 ને 6 21, 7 છેદમાં જતા રહેશે તો 7 તરીને 21, t બરાબર 3. એના પછી આપેલો છે અહીં 3x છેદમાં, અહીંયા x વાળા પદને ડાબી બાજુ લઈ આવશું તો પ્લસ છે તો માઇનસ, 3 ને જમણી બાજુ તો અહીંયા પ્લસ છે તો માઇનસ, છેદ સરખા છે તો અંશની બાદબાકી, તો 3xમાંથી x જાય તો 2x છેદમાં 5. હવે જમણી બાજુ શૂન્ય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શૂન્ય જ આવશે. 2 છેદમાં આવી જશે, 5 જમણી બાજુ જાય તો અંશમાં જતા રહેશે, અંશ કે છેદ શૂન્ય એટલે જવાબ શૂન્ય આવે. અહીં આપણે કૌંસને અલગ કરશું તો 2નો ગુણાકાર 1 સાથે 2x અને 2 એકુ 2. હવે x વાળાને ડાબી બાજુ લઈ આવશું તો પ્લસના માઇનસ, +3 ને જમણી બાજુ, અહીં ઓછે વત્તા 4 ને 2 6 કરેલા છે, તો 5માંથી 2 જાય તો 3x, ઓછે વત્તા તો 6 ને 3 9, તો -9/3, તો 3 તરીને 9, એક અંશમાં માઇનસ હોવાથી જવાબ માઇનસ આવશે. તો આ હતા સમીકરણના દાખલા. વિદ્યાર્થી મિત્રો, દાખલાનું સોલ્યુશનમાં વિડીયો ખૂબ જ લેન્ધી લાંબો બની જાય છે, તેથી સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરશું નહીં. આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્ન હવે આપણે સમજી જઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. દરેક લંબચોરસ ચોરસ નથી, તો સાચું. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, તો સાચું.
દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો ખોટું છે. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે તો ખોટું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 3માં આપણને દાખલા આપેલા છે. એ દાખલામાં ચતુષ્કોણ NICE આપેલું છે તો XYZ નું માપ શોધવાનું છે. બીજામાં આપણને NEWS આપેલું છે. વિકર્ણના જે ભાગ પડે છે એનું આપણને માપ આપેલું છે તો એમાં આપણે y ની કિંમત શોધવાની છે. પ્રશ્ન 4માં આપણને દાખલા આપેલા છે જેમાં ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ આપેલું છે, બાકીના ખૂણાનું માપ શોધવાનું છે. સામસામેના સરખા હોય અને પાસપાસના રેખિક જોડ બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન તમારી જાતે કરજો. અહીં પણ 85 આપેલો છે, સામેનો ખૂણો 85, બાજુમાં રેખિક જોડ 180 તમારે કરવાનું છે. તો અહીં પણ દાખલાની ગણતરી કરી લેજો. પ્રશ્ન 5માં આપણને એક પાઈ ચાર્ટ વર્તુળ આલેખ આપેલો છે. કુલ 80 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો, જેમાં અમુક વિદ્યાર્થીઓને ચા પસંદ છે, અમુકને દૂધ અને વધારે વિદ્યાર્થીઓને ઠંડા પીણા પસંદ છે. તો પાઈ ચાર્ટમાં દર્શાવેલ માહિતી પરથી પ્રશ્નના જવાબ. કેટલા વિદ્યાર્થીને દૂધ પસંદ છે તો 10%, તો 80ના 10% કરવાના છે. તો 80 ગુણ્યા 10/100 તો 8 વિદ્યાર્થી આવશે. સૌથી વધુ પીવાતું પીણું કયું છે? ઠંડા પીણા 60%. કેટલા વિદ્યાર્થીને ચા પસંદ છે તો 30%, તો 80ના 30% કરવાના છે. તો 24 વિદ્યાર્થીને પસંદ છે. તો આ રીતનો જવાબ લખવાનો છે. એના પછી આપણને જોડકા આપેલા છે. એ જોડકા સંભાવનાના આપેલા છે. પાસા પર મળતી સંખ્યા એકી સંખ્યામાં 1, 3 અને 5 3 સંખ્યા આવે. કુલ 6 સંખ્યા છે તો 3 દુ 6, તો 1/2. પાસા પર મળતી પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યા તો 6 પ્રાકૃતિક છે. કુલ સંખ્યા પણ 6 ઉડી જાય તો પૂરી સંભાવના છે તો જવાબ આવશે 1. પાસા પર મળતી સંખ્યા 1થી મોટી તો 1થી મોટી કુલ 5 સંખ્યા છે. કુલ 6 સંખ્યા તો 5/6. તો આ રીતે જવાબ લખવાના છે. બીજામાં આપણને ખાલી જગ્યા આપેલી છે. 1 થી 10 ક્રમ લખેલી ચબરકી એટલે કે ચિઠ્ઠી, તેમાંની ચબરકી પરની સંખ્યા 5 હોય તો એ 10માંથી કોઈ એક જ ચિઠ્ઠી એવી હશે કે જેમાં 5 લખેલા હશે. તો કુલ ચિઠ્ઠી 10, તો 1/10 જવાબ આવશે. બીજું છે 1 થી 20 સુધીમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યાઓ તો 1 × 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 પણ વટી જશે. તો 1 થી 20 સુધીમાં 4 સંખ્યા આવે છે. તો 1 થી 20 સુધીની કુલ 20 સંખ્યા, 4 × 5 = 20, તો 1/5 જવાબ આવશે. એક બેગમાં 15 બોલપેન છે, એમાંથી 6 બોલપેન ખરાબ છે તો સારી બોલપેન, તો કુલ 9, તો 9/15 ઉડે છે તો એનું સાદુરૂપ આપશું તો 3/5 સંભાવના આવશે. એના પછી પ્રશ્ન નંબર 7 છે. ગુણાકારની ક્રિયા કર્યા વગર નીચેની સંખ્યાનો વર્ગ શોધો. તો અહીં આપણે ગુણાકાર નથી કરવાનો અને સંખ્યાનો વર્ગ તો 42 છે તો એના રાઉન્ડ ફિગરમાં ભાગ કરી તો 40 ને 2 42 થાય. પછી વર્ગનું વિસ્તરણ કરીને પહેલા પદનો વર્ગ પ્લસ માઇનસ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ ફરજિયાત અને અંતિમ પદનો વર્ગ. તો અહીં 40નો વર્ગ 1600, 2 ગુણ્યા 40 ગુણ્યા 2 તો 160 અને 2નો વર્ગ 4. બધાનો સરવાળો કરશો તો 1764 આવશે. એ જ રીતે આ કરવાનું છે, જેના ભાગ તમે 20 + 5 પણ પાડી શકો અને 30 5 - 5 પણ તમે ભાગ પાડી શકો. એના પછી પ્રશ્ન નંબર 8 છે. જે સંખ્યાના વર્ગમૂળ છે એ અવિભાજ્ય અવયવની રીતે શોધવાના છે. ફોર એક્ઝામ્પલ 400 છે તો સૌથી પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવવાનો, જ્યાં સુધી ચાલે ત્યાં. તો 200 ભાગ્યા 2, 2 100 200, હજી 2 વડે ભાગ આલે તો 50, હજી 2 વડે ભાગ આલે તો 25. હવે 2 વડે હાલતો નથી તો 2 વડે ન ચાલે તો 3 વડે ચલાવવાનો, 3 વડે ન ચાલે તો 5 વડે, તો 25 25 ને 5 × 5. તો 5 × 5 × 2 × 2 × 2 × 2 તો બધાની જોડ બને છે. તો જોડ લખીને પછી એને વર્ગ તરીકે લખીને અવયવીકરણ વર્ગમૂળ શોધવાનું છે.
નીચે પણ દાખલા આપેલા છે, જેમાં પણ વર્ગમૂળના દાખલા છે. છેલ્લે આપણે ઘનમૂળના દાખલા છે, અવિભાજ્ય અવયવ રીતે એ જ રીતે, અને છેલ્લે પણ સંખ્યા કરવાથી પૂર્ણ ઘનમૂળના દાખલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા દાખલા તમે રકમ લખી લેજો અને એ દાખલાનો મહાવરો રફ બુકમાં જરૂરથી કરજો, જેથી કરીને તમને વધારેમાં વધારે માર્ક મળે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8નું ગણિતનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.